જો તમે પણ હરસ સાથે મળ ગઠાઈ જવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે. નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા ઔષધ યોગ વિશે ચર્ચા કરીશું કે જે ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને રોજબરોજના જીવનમાં તે ખૂબ જ ઉપયોગી છે. આ ઔષધ એટલે કે દીનદયાલ ચૂર્ણ. દીનદયાલ ચૂર્ણ બનાવવા માટે 3 દ્રવ્યોનો ઉપયોગ થાય છે: સ્વર્ણપત્રી, યવાની અને સગંધ સોવરચલ. આમાં સ્વર્ણપત્રી એટલે કે સોનામુખીના પાન 4 ભાગ, સગંધ સોવરચલ એટલે કે કાળા મીઠુંના 2 ભાગ, યવાની એટલે કે અજમાના બીજના 4 ભાગ. આટલી માત્રામાં આ દ્રવ્યો લઈ તેને સારી રીતે પીસી મિક્સ કરતા આ ચૂર્ણ તૈયાર થાય છે. આ ચૂર્ણ તમે બજારમાંથી તૈયાર પણ લઈ શકો છો, જેની લિંક અમે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ચૂર્ણ અજીર્ણ અને જે લોકોને લાંબા સમયથી કબજિયાત રહેતી હોય, તેના લીધે હરસ થયા હોય તેવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં હરસને અર્શ કહે છે. અરિવત પ્રાણના શુણાતી ઇતિ અર્શ એટલે કે જે રોગ શત્રુની જેમ પ્રાણનો નાશ કરે છે તે એટલે કે અર્શ. જે લોકોને લાંબા સમયથી કબજિયાત રહેતી હોય, તેમાં પણ ખાસ કરીને મળના શરૂઆતનો ભાગ કઠણ હોવાથી મળ પ્રવૃત્તિ કરતી વખતે સંડાસમાં જોર કરવું પડતું હોય તેવા લોકોને ગુદાના માર્ગે હરસની ઉત્પત્તિ થાય છે. જો આવા લોકો આ ચૂર્ણનો ઉપયોગ કરે તો તેનો મળ પાતળો થવાથી હરસમાં રાહત થાય છે. હવે આપણે આ દીનદયાલ ચૂર્ણ આપણા શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આગળ જોઈશું. દીનદયાલ ચૂર્ણમાં રહેલ સેના લીવ્સ એટલે કે મીંઢી આવળના પાન એક પાવરફુલ મેડિસિનલ પ્લાન્ટ છે. ઘણા બધા દર્દીઓને હરડે જેવા અનુલોમક દ્રવ્ય લેવાથી ફાયદો થતો નથી, ત્યારે તે લોકો જો આ ચૂર્ણનું સેવન કરે તો તેનું લીવર ઉત્તેજિત થાય છે. પરિણામે લીવર અને આંતરડામાંથી સ્ત્રાવ વધી જાય છે. આ ઉપરાંત તે આંતરડાની પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટને વધારી દે છે. પરિણામે વ્યક્તિને સુખપૂર્વક પાતળો દસ્ત આવવા માંડે છે. આ ઉપરાંત તેમાં રહેલું કાળું મીઠું કે જે પોતાની દ્રવતાના ગુણના કારણે ઝાડાને પાતળો બનાવે છે, જ્યારે અજમો એ અગ્નિને પ્રદીપ્ત કરે છે અને વાતાનુલોમન એટલે કે વાયુનું અનુલોમન કરે છે. આથી પેટમાં ગેસ થવો, અપચો, પેટમાં દુખાવો, આફરો વગેરે જેવી અજીર્ણજન્ય પરિસ્થિતિમાં પણ આ ચૂર્ણ કારગત સાબિત થાય છે. દીનદયાલ ચૂર્ણ તમે 2 રીતે લઈ શકો છો. એક, તમે સાંજે જમવા બેસો તેની 10-15 મિનિટ પહેલા અને રાત્રે સૂતી વખતે. દીનદયાલ ચૂર્ણ ગરમ નવશેકા પાણી સાથે કે દૂધ સાથે યોગ્ય વૈદ્યની સલાહ મુજબ લેવું જોઈએ, કારણ કે જો તેનું વધારે લાંબો સમય સેવન કરવામાં આવે તો તેની ટેવ પડી શકે છે. આ ઉપરાંત તેમાં સોનામુખીના પાન હોવાથી જે માતાઓ ગર્ભવતી છે અને સ્તનપાન કરાવે છે તે માતાઓએ તેનું સેવન ન કરવું જોઈએ. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.